નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ઘણા આંદોલનો થતા રહે છે, જેમાંથી મોટાભાગના આંદોલનો ખેડૂતો વિશેના હોય છે. તો હમણાં જ આપણે જોયું કે પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે એક ખેડૂતોની સમિતિ ભેગી કરી અને આંદોલન કર્યું હતું અને આંદોલનમાં કેટલાક ખેડૂતો જોડાયા હતા. બાદમાં તેઓ વિધાનસભામાં ગાંધીનગર ગયા અને ત્યાં તેમણે વાતચીત કરી હતી. તો ત્યાર પછી પરેશ ગોસ્વામી પર કેટલાય લોકોએ આરોપો લગાવ્યા હતા કે પરેશ ગોસ્વામીએ પેકેટ લઈ લીધું. ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે તેમણે 25 લાખ રૂપિયા લઈ લીધા અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે પરેશ ગોસ્વામી આ રૂપિયા કમાવા માટે બધા ખેડૂતોની સમિતિ ભેગી કરીને આવું કરી રહ્યા છે, પરંતુ ખરેખરી રીતે તેઓ ખેડૂતોને કંઈક લાભ થાય તે માટેના કાર્યો કરી રહ્યા છે અને તેઓ સમિતિને ભેગી કરીને ખેડૂતોના ફાયદાના કાર્યો છે તેઓ કરી રહ્યા છે. ત્યાર પછી અત્યારે એક વિડીયો એવો આવ્યો છે કે પરેશ ગોસ્વામી અને તેમના સમિતિના કેટલાક ખેડૂતો હતા અને ખેડૂતોમાંથી એક વ્યક્તિ કહી રહ્યા હતા કે જો પરેશ ગોસ્વામી કોઈ રૂપિયા લીધા નથી, તેઓ માત્ર ખેડૂતો માટે કાર્ય કરી રહ્યા છે. તેઓએ હમણાં જ સમિતિ ચલાવી હતી, સમિતિમાં સાથે રહી અને વિધાનસભામાં ગયા. તે કાર્ય પણ ખેડૂતો માટેનું હતું અને જો કોઈની પાસે એવા પુરાવા હોય કે પરેશ ગોસ્વામીએ 25 લાખ રૂપિયા લઈ લીધા છે અથવા તો પેકેટ લઈ લીધું છે અથવા તો તેઓ રૂપિયા કમાવવા માટે આવી સમિતિઓ ચલાવી અને ખેડૂતોના ફાયદાઓનું કાર્ય કરી રહ્યા છે, આમાંથી કોઈ પણ એવા પુરાવા હોય તો અમે પરેશ ગોસ્વામીને જૂનાગઢમાં ટકલો કરાવી દઈશું અને ગધેડા પર બેસીને તેમની સવારી કરાવીશું. આવું એ ખેડૂતની સમિતિએ કહ્યું છે. ખેડૂતની સમિતિની સાથે પરેશ ગોસ્વામી પણ હતા અને તેઓની સાથે તે સમિતિના ખેડૂતો હતા તે કહી રહ્યા હતા. જો તેમણે કહ્યું કે પરેશ ગોસ્વામીનો કોઈ પણ ગુનો હશે તો પુરાવા સાથે તમે અમને જણાવી શકો છો, પરંતુ તેના સ્પષ્ટ પુરાવા હોવા જોઈએ અને જો પરેશ ગોસ્વામીએ કંઈ પણ આવું કાર્ય કર્યું હશે તો અમે તેમને જૂનાગઢની બજારમાં ટકો કરાવી અને પછી ગધેડા ઉપર બેસીને સવારી કરાવીશું. માણસો આટલું બધું કહી રહ્યા છે ત્યારે તો આપણને વિશ્વાસ હશે ને કે પરેશ ગોસ્વામી સાચી રીતે અને ખરેખરી રીતે ખેડૂતો માટેનું આંદોલનો કરી રહ્યા છે અને ખેડૂતના લાભના કાર્યો કરી રહ્યા છે. પરેશ ગોસ્વામીએ હમણાંથી ખેડૂતોને ખૂબ ઘણો બધો સાથ આપ્યો છે. ખેડૂતોને સાથે મળી અને ખેડૂતોની મુશ્કેલીઓ પડે છે, ખેડૂતોને જે મુશ્કેલીઓ પડે છે, ખાતર નથી મળતા, આવી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, તે મુશ્કેલીઓને હલ કરવા માટે પરેશ ગોસ્વામીએ ઘણો ખરો સાથ આપ્યો છે અને એ સાથના કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થયો છે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.